માર્સેલ દુનશા એક સમર્થ કલા વિચારક. તેઓ જણાવે છે, કલાકારે કલ્પેલી કૃતિ કરતાં ભાવક પોતે એક ભિન્ન કૃતિની રચના કરતો હોય છે. પરંતુ આ બંને કૃતિઓની વચ્ચોવચ્ચ એટલે કે કલાકાર જે કૃતિનું નિર્માણ કરવા માંગતો હોય અને ભાવક જે જોઈને વિચારણા કરતો હોય તેની વચ્ચોવચ્ચ એક વાસ્તવ રહેલું હોય છે અને એ જ તો હોય છે કલાકૃતિ. આના વિના ભાવક પક્ષે થતું પુનર્સર્જન અસંભવિત છે. કલાકૃતિ એને નિરખનાર દૃષ્ટિનું નિર્માણ કરતી હોય છે અથવા કંઈ નહીં તો તે ત્યાંથી ફંટાવા માટેનું બિંદુ તો બની જ રહે છે. જીવન આધારિત કલા સામાજિકરણ પામેલી કલા છે. સામાજિક કે સમાજવાદી કલા નથી કે નથી કોઈ એવી પ્રવૃત્તિ જેમાં એને સુચારું કે સુશોભનભરી વસ્તુઓનું ઉત્પાદન કરવા સમર્પિત થવું પડતું હોય. આ એક એવી કલા હોય છે જે દર્શક અથવા તો વાચક સ્વયં એક કલાકાર કે કવિ બની રહે એની જ આગ્રહી હોય છે.